વિદ્યાર્થી મિત્રો, આનુવંશિકતાનો આણ્વીય આધાર પ્રકરણમાં આપણે લાસ્ટ વિડીયોમાં જનીન અભિવ્યક્તિનું નિયમન ભણ્યા હતા. તો આજે જનીન અભિવ્યક્તિના નિયમનને આધારે જ એક પ્રક્રિયા ભણવાના છે જેનું નામ છે લેક ઓપેરોન. એ પ્રક્રિયા સૂચવશે. આપણે જે જનીન અભિવ્યક્તિનું નિયમન લાસ્ટ વિડીયોની અંદર ભણ્યા હતા જેમાં આપણે એ વાત કરી હતી કે પ્રોટીનના નિર્માણની પ્રક્રિયા જનીનો દ્વારા થાય છે, પણ જ્યારે પ્રોટીનની જરૂર હોય ત્યારે જ એ પ્રોટીન ઉત્પન્ન થવો જરૂરી છે. ઓકે, જ્યારે એની જરૂર ન હોય તો એ જનીનનું અભિવ્યક્તિ થવું એ નિયમનમાં રહેતું હોય છે. ઓકે, એટલે જનીન અભિવ્યક્ત ન કરતાં પ્રોટીનના નિર્માણની પ્રક્રિયા તે સમયે બંધ રહેતી હોય છે જ્યારે જરૂર નથી હોતી ત્યારે એ પ્રોટીનના નિર્માણની પ્રક્રિયાને પણ આપણે બંધ રાખી શકીએ છીએ. રાઈટ. તો એ જ મુદ્દાને આધારે આપણે ભણીશું લેક ઓપેરોન. ઓકે, આના વિશે આપણે લાસ્ટ વિડીયોમાં થોડી ચર્ચા કરી હતી, પણ આજે એ આખી પ્રક્રિયા આપણે ભણીશું. લેક ઓપેરોન આપણે આજે જે ભણીશું એ બેક્ટેરિયામાં થતી પ્રક્રિયા ભણીશું. ઓકે, બેક્ટેરિયામાં થતી પ્રક્રિયા છે આ જે આજે આપણે ભણીશું તે. બરાબર. હવે લેક ઓપેરોન વિશેની માહિતી જનીનશાસ્ત્રી જેકોબ અને મોનોડે આપી હતી. હું લખું છું લેક ઓપેરોન. તો લેક ઓપેરોન વિશેની માહિતી બે વૈજ્ઞાનિકોએ આપી હતી. જનીનશાસ્ત્રી ફ્રાન્કોઇસ જેકોબ, ઓકે, અને બીજા જીવ રાસાયણિક શાસ્ત્રી જેક્વે મોનોડ. આ બે વૈજ્ઞાનિકોના સહિયારા પ્રયાસથી આ લેક ઓપેરોન વિશે માહિતી મળી હતી. અહીં જે લેક ઓપેરોન છે એમાં લેકનો અર્થ લેક્ટોઝ છે, યાદ રાખજો. લેકનો અર્થ થાય છે લેક્ટોઝ. અને ઓપેરોન વિશે આપણે લાસ્ટ વિડીયોમાં માહિતી મેળવી હતી. રાઈટ, કે જ્યારે બેક્ટેરિયાની દિવાલ પાસે લેક્ટોઝ આવે તો એ લેક્ટોઝનું વિઘટન થઈ એનું પાચન થવું અને એનાથી બેક્ટેરિયા ઉર્જા મેળવે છે. પણ જો એની પાસે લેક્ટોઝ ન હોય તો શું? તો એના પાચન કરવા માટે જરૂરી ઉત્સેચકનો ઉત્પન્ન કરવાની કંઈ જરૂર નથી. ઓકે, એ જ આ મુદ્દો છે લેક ઓપેરોન. આ પ્રક્રિયામાં જે લેક ઓપેરોનની વાત કરીએ એમાં, તો આ પ્રક્રિયાની અંદર હું અલગ પેનથી લખું છું જેમાં પોલિસિસ્ટ્રોનિક બંધારણીય જનીન, પોલિસિસ્ટ્રોનિક બંધારણીય જનીન એક જનીન હશે જે ખાસ પ્રકારના ઉત્સેચકો ઉત્પન્ન કરે છે. ઓકે, તો આ જે પોલિસિસ્ટ્રોનિક બંધારણીય જનીન જે છે, ઓકે, એનું નિયમન થશે. રાઈટ. કોની મદદથી? તો એનું નિયમન થશે પ્રમોટર અને નિયામકી જનીન દ્વારા. નિયામકી જનીન દ્વારા નિયમન થશે. ઓકે, નિયમન થશે એટલે કે એવું સમજો કે આ એક જનીન એવો છે કે જે લેક્ટોઝના પાચન માટે જરૂરી ઉત્સેચકો ઉત્પન્ન કરે છે. પણ આ જનીન ત્યારે જ કામ કરશે જ્યારે લેક્ટોઝ હાજર હશે. બેક્ટેરિયાની આજુબાજુ લેક્ટોઝ હાજર હશે તો જ એ જનીનમાંથી જરૂરી ઉત્સેચકો ઉત્પન્ન થશે જેના દ્વારા લેક્ટોઝનું પાચન થશે. પણ જ્યારે લેક્ટોઝ નથી ત્યારે આ જનીનનું નિયમન થવું જરૂરી છે. નકામા અને વગર કામના ઉત્સેચકો ઉત્પન્ન કરવાથી બેક્ટેરિયામાં રહેલી શક્તિ વપરાશે. કારણ કે પ્રોટીનના નિર્માણ માટે શક્તિની જરૂર પડે, તો એ શક્તિ વેડફાય નહીં એ માટે આ જનીનનું નિયમન થવું જરૂરી છે, જે પ્રમોટર અને નિયામકી જનીન દ્વારા થાય છે. આપણે જ્યારે આખી પ્રક્રિયા ભણીશું ત્યારે તમને ખ્યાલ આવશે કે પ્રમોટર જનીન આને કહેવાય, નિયામકી જનીન કોને કહેવાય છે. ઓકે, અને આ પ્રક્રિયા આપણે બેક્ટેરિયામાં કરવાના છે. માટે બેક્ટેરિયામાં થતી આ પ્રક્રિયા જે આખી છે આને આપણે કહીશું ઓપેરોન. અને આ જે આખી પ્રક્રિયા છે, ઓકે, જેનું નિયમન થાય છે, જનીનનું નિયમન થવું, એને કહેવાય ઓપેરોન.
નહીં લેક્ટોઝનું ઓપેરોન થાય છે, માટે એને કહેવાય લેક ઓપેરોન. રાઈટ. લેક્ટોઝ બનવા માટે જરૂરી ઉત્સેચકો જે છે એનું નિયમન થાય છે, માટે એને કહેવાય લેક ઓપેરોન. બીજા પણ અલગ પ્રકારના ઓપેરોન્સ આવે છે, હું અહીં લખું છું બીજા કયા કયા પ્રકારના ઓપેરોન આવી શકે છે. ઓકે, તો બીજા ઓપેરોનની અંદર વાત કરું તો ટ્રીપ ઓપેરોન. આ જે રીતે લેક્ટોઝ માટે જરૂરી ઉત્સેચકનું નિયમન કરવા માટેની પ્રક્રિયાને આપણે કહીશું લેક ઓપેરોન. રાઈટ. એવી રીતે અલગ અલગ પદાર્થો માટે અલગ અલગ શબ્દો વપરાય છે, બરાબર, ઓપેરોનના. જેમ કે ટ્રીપ ઓપેરોન છે, પછી એરા ઓપેરોન, એરા ઓપેરોન. જો આ બધા ઓપેરોન ભણવાની હાલમાં કોઈ આવશ્યકતા નથી. જ્યારે હાયર એજ્યુકેશન માટે તમે એ લેવલ પર જશો, જ્યારે તમને આની જરૂર પડશે ત્યારે તમારે એનો અભ્યાસ કરવાનો. હાલમાં આપણે 12મા ધોરણની અંદર ફક્ત લેક ઓપેરોન વિશે ભણીશું. હિસ ઓપેરોન, આ એના અલગ અલગ ઓપેરોનના પ્રકારો છે. વેલ ઓપેરોન. ઓકે, આ અલગ અલગ ઓપેરોનના કેટલાક ઉદાહરણો છે. હવે આ લેક ઓપેરોન માટે જરૂરી કેટલાક જનીનોની આપણે વાત કરીએ. ઓકે, જરૂરી જનીનો કે જેની મદદથી આ પ્રક્રિયા થાય છે, લેક ઓપેરોનની પ્રક્રિયા થાય છે, એવા કેટલાક જરૂરી જનીનોની આપણે વાત કરીશું. રાઈટ. સૌથી પહેલો જનીન જે છે એનું નામ લખીશ પી જનીન અથવા પ્રમોટર જનીન. ઓકે, જ્યારે હું તમને આખી આ પ્રક્રિયા સમજાવીશ ત્યારે હું પીનો ઉપયોગ કરીશ. તો પીનો અર્થ થાય છે કે પ્રમોટર જનીન. હવે આનો ઉપયોગ શું થાય, તો આ જનીન દ્વારા શું થશે, તો કે આ જનીન દ્વારા આરએનએ પોલિમરેઝ ઉત્સેચક જે ખરો, આરએનએ પોલિમરેઝ ઉત્સેચક એ જોડાશે અને એમઆરએનએનું નિર્માણ થશે. આરએનએ પોલિમરેઝ દ્વારા એમઆરએનએનું નિર્માણ. તો આ જનીન એમઆરએનએના નિર્માણ માટે વપરાશે આરએનએ પોલિમરેઝ ઉત્સેચકને જોડીને. રાઈટ. બીજો ખૂબ મહત્ત્વનો જનીન જેને આઈ જનીન તરીકે ઓળખાશે, સ્મોલ આઈ. અહીં આને આપણે કહીશું નિયામક જનીન. મુખ્ય જનીન જ આ છે, યાદ રાખજો, નિયામક જનીન. હવે અહીં આઈનો અર્થ આપણે આઈ ફોર ઇન્હિબિટર તરીકે લઈશું, યાદ રાખજો. આમ તો આઈનો અર્થ બે રીતે આપણે કરી શકીએ. આઈ ફોર ઇન્ડ્યુસર. ઇન્ડ્યુસર એટલે કે પ્રેરક, પ્રક્રિયાને પ્રેરે. રાઈટ, પ્રક્રિયાને પ્રેરે પણ છે. પણ જ્યારે લેક ઓપેરોનની વાત કરીએ ત્યારે એ આ આઈ જનીન જે નિયામક જનીન છે એ ઇન્ડ્યુસરને બદલે ઇન્હિબિટરનું કામ કરશે. ઇન્હિબિટર એટલે કે એક અવરોધક જનીન તરીકે કામ કરશે, અવરોધક પ્રક્રિયામાં ભાગ ભજવશે. આપણે લાસ્ટ વિડીયોની અંદર એક માહિતી મેળવી હતી ને આપણે આની પણ વાત કરી હતી કે સકારાત્મક અને નકારાત્મક નિયામકી પ્રોટીન, આ પ્રોટીન જ કહેવાય એક પ્રકારના જે ઉત્પન્ન થાય છે તે. ઓકે, બરાબર. જેમાં આપણે કહ્યું હતું નિયામક અથવા જેને આપણે નિગ્રાહક જનીન તરીકે આપણે એને ઓળખતા હતા. નિગ્રાહક જનીન, નિયામક અથવા નિગ્રાહક જનીન તરીકે પણ એને તમે ઓળખી શકો છો. રાઈટ. એ પ્રક્રિયામાં ચોક્કસ રીતે પ્રક્રિયાની તપાસ રાખશે. જ્યાં જરૂર હશે તો જ એ આગળ પ્રક્રિયામાં લેક ઓપેરોન એટલે કે જે જનીન દ્વારા જે પ્રોટીનનું નિર્માણ થાય છે, ઓકે, એ પ્રોટીનના નિર્માણની જે પ્રક્રિયા છે એના ઉપર ધ્યાન આપવાનું કામ, મુખ્ય કામ એ નિયામક જનીન કરે છે. આપણે જોયું કે પ્રમોટર જનીન અને નિયામક જનીન દ્વારા નિયમન થશે. તો પ્રમોટર જનીન એટલે પી, નિયામક જનીન એટલે આઈ. અહીં આ નિયમન કરશે, પ્રક્રિયાને અવરોધશે. ક્યારે? જ્યારે જરૂર ન હશે ત્યારે. કોની જરૂર ન હશે? તો કે પ્રોટીનના નિર્માણની જરૂર જ્યારે ન હશે ત્યારે જનીન દ્વારા જે પ્રોટીનના નિર્માણની પ્રક્રિયા છે એને બંધ કરશે. આમ આ જનીન એવો છે કે જ્યારે જરૂર હશે ત્યારે પ્રક્રિયાને ચાલુ પણ કરશે અને જરૂર ન હોય ત્યારે પ્રક્રિયાને બંધ પણ કરશે. એટલે તમે નિયામક જનીન તરીકે એને ઓળખી શકો. ઓકે,
બીજો એક જનીન આવશે ઓ જનીન, ઓ ફોર ઓપરેટર, જ્યાંથી પ્રક્રિયા ઓપરેટ થશે. ઓકે, અહીંથી પ્રક્રિયાની શરૂઆત થશે, ઓપરેટર જનીન, રાઈટ. અને બીજા મહત્ત્વના 3 બંધારણીય જનીન પણ આમાં સમાવેશ થાય છે. 3 બંધારણીય જનીન, ઝેડ જનીન, વાય જનીન અને એ જનીન. ઝેડ, વાય અને એ, આ 3 બંધારણીય જનીન છે. બંધારણીય જનીન. હવે આ શું કરે? આ ઝેડ, વાય અને એ છે, એ શું કરે છે? આમ તો ઝેડ જનીન જે છે એ બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્પન્ન કરવા માટે જરૂરી છે. જે ઝેડ જનીન છે એ ઝેડ જનીન બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચક જે છે એ ઉત્પન્ન કરશે, રાઈટ. ત્યાર પછી વાય જે છે એ પરમિએઝ ઉત્સેચક ઉત્પન્ન કરશે, રાઈટ. અને એ જે છે એ જનીન એ ટ્રાન્સ એસિટાઇલેઝ આ 3 ઉત્સેચકો ઉત્પન્ન કરશે. ઉત્સેચકો ઉત્પન્ન થશે, યાદ રાખજો. આ પ્રોટીન છે, ઉત્સેચકો એ આ ઝેડ જનીન દ્વારા ઉત્પન્ન થાય. આ ઉત્સેચક છે એ વાય જનીન દ્વારા ઉત્પન્ન થાય. આ એ જનીન દ્વારા ટ્રાન્સ એસિટાઇલેઝ ઉત્સેચક ઉત્પન્ન થશે એ જનીન દ્વારા. એટલે આ 3 જનીન, જેને બંધારણીય જનીન કહેવાય. કેમ બંધારણીય જનીન? આ દરેકના કાર્ય શું છે ત્યારે આપણે પ્રક્રિયા ભણીશું ત્યારે આપણને એના વિશે ખ્યાલ આપણને મળશે, રાઈટ. તો આ કેટલાક મહત્ત્વના જનીનો છે. આમ આ જનીનો દ્વારા લેક ઓપેરોન બનતું હોય છે. તમને પૂછાય કે લેક ઓપેરોનની અંદર કયા કયા મહત્ત્વના જનીનો આવેલા છે, તો એમાં તમારે આટલા જનીનોના નામ લખવાનું. આ જે બંધારણીય જનીન છે 3 એ 3 એ લેક્ટોઝના ચયાપચય માટે આવશ્યક છે, યાદ રાખજો. એટલે હું અહીંથી અલગથી લખું છું, બરાબર. જે લેક્ટોઝના ચયાપચય માટે જરૂરી છે, રાઈટ. તો ચાલો હવે આપણે લેક ઓપેરોન જે પ્રક્રિયા છે એની આપણે શરૂઆત કરીએ આ જનીનોની મદદથી. તો હું અહીં પ્રક્રિયાની શરૂઆત કરું છું. આ પ્રક્રિયા ધ્યાનથી સમજી લેજો, બરાબર, કારણ કે ખૂબ જ મહત્ત્વની આ પ્રક્રિયા છે. ચાલો હું અહીં તમને લેક ઓપેરોન માટે જનીનોની ગોઠવણી બતાવું. જનીનો કેવી રીતે ગોઠવાયેલા હોય અને પ્રક્રિયા કેવી રીતે થશે તે. ઓકે, અને એને સરળતાથી સમજ પડે એ માટે હું આ પ્રકારની આકૃતિ તમારી સામે દર્શાવું છું, યાદ રાખજો. ચાલો હવે આપણે ખાના પાડીશું. આ ખાના એક એક જનીન વિશેની માહિતી આપશે. ડીએનએ છે એમ સમજી લો આખો એક આપણે ન્યુક્લિયોટાઇડ એટલે પોલીન્યુક્લિયોટાઇડનો એકમ છે, બરાબર, જેના દ્વારા એટલે આખો એક જનીનનો ટુકડો છે એમ સમજી લો. એમાં અલગ અલગ જનીનો બધા આવેલા છે. તો એ જનીનો વિશે હું તમને અહીં પહેલાં બતાવી દઉં. ચાલો હવે જનીનોના હું નામ લખું છું. પહેલા ખાનામાં લખું છું પી, બરાબર. પી એટલે શું? તો કે પ્રમોટર જનીન. ઓકે, ત્યાર પછી આવશે આઈ જનીન. આઈ એટલે કે આપણો નિયામક જનીન, ઓકે, નિગ્રાહક જનીન. ત્યાર પછી પી, આ પણ પ્રક્રિયાની શરૂઆત કરશે એટલે કે પ્રમોટર જનીન. યાદ રાખજો, નિગ્રાહક જનીન જે છે એની આગળ અને પાછળ બંને બાજુ પ્રમોટર જનીન આવે છે. ત્યાર પછી આવશે ઓ એટલે કે ઓપરેટર જનીન. ત્યાર પછી 3 જનીન ઝેડ, વાય અને એ. આ જનીનો આ રીતે અમે બધા ગોઠવી દીધા છે કે ભાઈ જનીન ઉપર આખા એક પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા ઉપર આ પ્રકારે જનીનો ગોઠવાયેલા છે. હવે સમજો, હું પ્રક્રિયાને 2 રીતે સમજાવીશ. લેક ઓપેરોન ઓન અને લેક ઓપેરોન ઓફ પ્રક્રિયા એ રીતે હું સમજાવીશ, યાદ રાખજો. લેક્ટોઝ જો હાજર હશે તો પ્રક્રિયા શું કરશે અને લેક્ટોઝ જો ગેરહાજર હશે તો પ્રક્રિયા શું કરશે. તો હું સૌથી પહેલાં તમને સમજાવું.
આ ધારો કે બેક્ટેરિયાની દિવાલ છે, સમજો આ એક બેક્ટેરિયાની દિવાલ છે, અને બેક્ટેરિયાની અંદર આ પ્રકારનો જનીન આવેલો છે. આ સમજી લેજો ધ્યાનથી. હવે આ આઈ જનીન શું કરે છે સમજી લો. આ પ્રમોટર જનીન સાથે સૌથી પહેલાં આરએનએ પોલિમરેઝ આવીને જોડાશે. આરએનએ પોલિમરેઝ, બરાબર. એ આરએનએ પોલિમરેઝ આવીને જોડાશે અહીં, આ પ્રમોટર જનીન સાથે જોડાશે. ધારો કે આરએનએ પોલિમરેઝ છે, અહીં જોડાશે, પ્લસ એ અહીં પણ આવીને જોડાશે. પ્રમોટર જનીન સાથે આરએનએ પોલિમરેઝ આવીને જોડાશે, રાઈટ. હવે થશે શું? તો આરએનએ પોલિમરેઝ જેવો જોડાશે એટલે પ્રક્રિયાની શરૂઆત થશે. આ આઈ જનીન જે છે એ આઈ જનીનનું કામ છે કે પ્રોટીનનું નિર્માણ કરવાનું, યાદ રાખજો. ઓકે, એ પહેલાં હમણાં પ્રેરક અને અવરોધક કઈ પ્રક્રિયા કરે છે એ સમજજો. હમણાં આ લેક ઓપેરોન ઓફ છે, સ્વિચ ઓફ છે. જ્યારે લેક્ટોઝ ગેરહાજર હશે, જો લેક્ટોઝને આમ તો એક પ્રેરક તરીકે કામ કરે, ઇન્ડ્યુસર, બરાબર, પ્રક્રિયાની શરૂઆત કરે. પણ હાલમાં આ બેક્ટેરિયાની દિવાલ છે, હું એ લખું છું, બેક્ટેરિયાની કોષ દિવાલ, જેમાં લેક્ટોઝ નથી, બરાબર, લેક્ટોઝ ગેરહાજર, લેક્ટોઝ ગેરહાજર, એની આજુબાજુ લેક્ટોઝ નથી. તો શું લેક્ટોઝના પાચન માટે જરૂરી ઉત્સેચકો ઉત્પન્ન થવા જોઈએ કે ન જોઈએ? તો એનો જવાબ છે નહીં જોઈએ, બરાબર. તો શું થશે સમજી લો. પહેલાં આ આઈ જનીન દ્વારા એમઆરએનએનું નિર્માણ થશે. એમઆરએનએનું નિર્માણ થશે કઈ પ્રક્રિયા દ્વારા? તો આપણને ખબર છે પ્રત્યાંકન. પ્રત્યાંકન દ્વારા આ એમઆરએનએનું નિર્માણ થશે. એમઆરએનએમાંથી આપણે શું બનાવીએ? તો કે ભાઈ પ્રોટીન બનાવીએ. કઈ પ્રક્રિયા દ્વારા? તો કે ભાષાંતરણ. ભાષાંતરની પ્રક્રિયા દ્વારા પ્રોટીન. આપણે આખું ભણી ગયા છે ને કે આ એક જનીન છે, બરાબર. ડીએનએ એમ સમજી લો, ડીએનએમાંથી એમઆરએનએ બન્યો, એમઆરએનએમાંથી પ્રોટીન બન્યો, બરાબર. હવે આ જે પ્રોટીન છે, આ પ્રોટીનની વાત કરું, સમજી લો. ધારો કે હું એ બતાવું છું પ્રોટીનને. ધારો કે એણે અહીં એક પ્રોટીન બનાવ્યો. આ એક પ્રોટીન છે. હવે આ જે પ્રોટીન છે અહીં, એ અહીં ઇન્હિબિટર તરીકે કામ કરશે. ઇન્હિબિટર પ્રોટીન તરીકે કામ કરશે. શું કરશે? તો આ જે પ્રોટીન છે એ સીધો આ ઓપરેટર જનીન જે ખરો, જે પ્રક્રિયાને ઓપરેટ કરશે, પ્રક્રિયા કઈ ઓપરેટ થશે સમજી લો. આ જનીન, જો હું ફરીથી તમને સમજાવું, આ જનીન જેવો પ્રમોટર જનીન સાથે આરએનએ પોલિમરેઝ જોડાશે એટલે પ્રક્રિયાની શરૂઆત થશે, જેની મદદથી આઈ જનીન એમઆરએનએ અને એમઆરએનએમાંથી પ્રોટીન બનાવશે. આ પ્રોટીન ઇન્હિબિટર પ્રોટીન છે, જે શું કરશે? આ ઓપરેટર જનીન છે એની ફરતે આવીને ગોઠવાઈ જશે. હવે સમજો, અહીં આવીને જોડાશે એટલે શું થશે? તો જે આરએનએ પોલિમરેઝ અહીં આવશે, જો પહેલાં અહીં નહીં આવે, પહેલાં ખાલી અહીં આવશે. હવે આરએનએ પોલિમરેઝ જો અહીં આવશે, હવે આ આરએનએ પોલિમરેઝ જે છે એ અહીં આવતા ઓપરેટર જનીન પર પહેલેથી જ ઇન્હિબિટર પ્રોટીન આવી ગયો છે, બરાબર. અહીં ઓપરેટર જનીનની ફરતે પહેલેથી જ આરએનએ પોલિમરેઝ ઇન્હિબિટર પ્રોટીન આવી ગયો છે. હવે શું થશે આને લીધે? તો ભલે અહીં આરએનએ પોલિમરેઝ આવેલો હોય તો પણ આ પ્રક્રિયાની શરૂઆત નહીં થશે. હવે કઈ પ્રક્રિયાની હું વાત કરું છું? તો આપણને ખબર છે કે ઝેડ જે જનીન છે એ બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્પન્ન કરે, વાય જે છે એ પરમિયેઝ ઉત્પન્ન કરે, અને એ જે છે એ ટ્રાન્સ એસિટાઇલેઝ ઉત્પન્ન કરે છે. તો આ જે 3 સ્ટ્રક્ચરલ જનીન છે, એટલે કે 3 બંધારણીય જનીન છે, બંધારણીય જનીન, ઓકે, અહીં આ ઓપરેટર જનીનને જ એક પ્રોટીન દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે, એટલે આ પ્રક્રિયાને સ્વિચ ઓફ કહેવાય, બરાબર. જો અહીં આ જનીન ન હોય ને, ધારો કે આ પ્રોટીન જો અહીં ન હોય, તો આ ઓપરેટર જનીન આ આરએનએ પોલિમરેઝ દ્વારા પ્રક્રિયાને ઓપરેટ કરશે, અને ઝેડ, વાય અને એ એના જરૂરી જે ઉત્સેચકો જે છે
અરે આ બીટા ગેલેક્ટોસાઇડેસ, પરમિયેઝ અને ટ્રાન્સએસિટાઇલેઝ એ ઉત્પન્ન થશે, અને એ ઉત્પન્ન થશે એટલે ઉર્જા વપરાશે, ઉર્જા વપરાય, બરાબર, ઉર્જા વપરાય. પણ ઉર્જા ક્યારે જ આ જે 3 ઉત્સેચક છે એમાંથી આ 3 જનીન જે છે એ 3 ઉત્સેચક ઉત્પન્ન કરે, પણ એની જરૂર ક્યારે પડે? જ્યારે લેક્ટોઝ હાજર હોય ત્યારે. જો લેક્ટોઝ ગેરહાજર હોય તો આ પ્રક્રિયાને બંધ થવી જરૂરી છે. તો આ પ્રક્રિયાને બંધ કરે છે, આ ઓપરેટર જનીનને બંધ કરી દે છે. કોણ? તો કે આ આઈ જનીન દ્વારા ઉત્પન્ન થયેલો પ્રોટીન. જેથી આ 3 જનીન જે છે એ ઉત્સેચક ઉત્પન્ન કરી શકશે નહીં. ઉત્સેચક ઉત્પન્ન ન કરે એટલે ઉર્જા વપરાય નહીં. બરાબર. 3 બંધારણ જનીન છે એ ઉર્જા વાપરશે નહીં. કેમ નહીં વાપરશે? કારણ કે એઓ ઉત્સેચકો ઉત્પન્ન કરશે નહીં. કેમ ઉત્પન્ન નહીં કરે? કારણ કે એમની જે પ્રક્રિયા છે, ઓપરેટર જનીન જે પ્રક્રિયા કરે, ઓપરેટર જનીન ઉપર આ ઇન્હિબિટર પ્રોટીન આવી ગયો છે, બરાબર, જેની મદદથી આ પ્રક્રિયા આગળ નહીં વધે. આગળ વધે તો આ 3 જનીન જે છે એ 3 ઉત્સેચક ઉત્પન્ન કરે. ખ્યાલ આવે છે? એટલે અહીં જે આ પ્રક્રિયા કરે છે આઈ જનીન, એ અહીં ઇન્હિબિટર તરીકેનું કાર્ય કરે છે. જુઓ, હું આખી પ્રક્રિયાને ફરીથી સમજાવું. પહેલાં આપણે આ જનીન વિશે માહિતી મેળવી. આરએનએ પોલિમરેઝ પહેલાં પી જનીન સાથે આવીને જોડાશે, એટલે પ્રમોટર થશે, પ્રક્રિયાની શરૂઆત થશે. ચાલો, પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ. આઈ જનીન દ્વારા એમઆરએનએ ઉત્પન્ન થયો, એમઆરએનએ દ્વારા પ્રોટીન ઉત્પન્ન થયો. હવે આ પ્રોટીન શું કરશે? આ પ્રોટીન ઇન્હિબિટર પ્રોટીન તરીકે ઓળખાશે, અને આ પ્રોટીન આગળ આવેલા ઓપરેટર જનીન ઉપર આવીને એને ઘેરી લેશે. કેમ ઘેરી લેશે? જો એને ન ઘેરે તો આ આરએનએ પોલિમરેઝ આગળ વધશે. આગળ વધતાની સાથે ઝેડ, વાય અને એ જે 3 જનીન છે એ અલગ અલગ ઉત્સેચકો ઉત્પન્ન કરશે, અને આ ઉત્સેચકો શું કામ કરે છે? એ લેક્ટોઝનું ચયાપચય કરે, લેક્ટોઝનું પાચન કરે. પણ અહીં તો લેક્ટોઝ હાજર નથી, તો પછી આ 3ને ઉત્સેચકો ઉત્પન્ન કરવાની કંઈ જરૂર છે ખરી? તો કે ના, જરૂર જ નથી. જરૂર નથી આ 3ને કાર્ય કરવાની, જરૂર નથી આ 3ને ઉત્સેચક ઉત્પન્ન કરવાની. બરાબર. જો જરૂર હોતે તો આ ઓપરેટર જનીન ખુલ્લું હોતે, પણ અહીં તો લેક્ટોઝ જ નથી. તો પછી આ 3 શા માટે ખાલી ફોકટ ઉત્સેચકો ઉત્પન્ન કર્યા કરે અને ઉર્જા વપરાયા કરે? ઓકે, એટલે અહીં જે આ કામ કરે છે એ બેસ્ટ કામ કરે છે. આ ઇન્હિબિટર પ્રોટીન જે છે, આ આઈ જનીન જે છે એ એને ઇન્હિબિટર પ્રોટીન ઉત્પન્ન કર્યો. એ પ્રોટીનની મદદથી આ પ્રક્રિયા, આ 3 જનીન દ્વારા જે ઉત્સેચકો ઉત્પન્ન થવાની પ્રક્રિયા છે એ થોડા સમય માટે બંધ રહેશે. માટે આ પ્રક્રિયાને આપણે કહી સ્વિચ ઓફ. લેક ઓપરેટર હમણાં બંધ છે, રાઈટ. એટલે અહીં આ જે આઈ જનીન છે એ હીરોના જેવું કામ કરે છે, બરાબર છે. જો આ આઈ જનીન ન હોતે તો આ ઓપરેટર જનીન પર બંધ બેસતું, એને ઘેરતું પ્રોટીન નહીં બનતે. પ્રોટીન ન બનતે તો આ જે બીજો જે આપણે પ્રમોટર જનીન છે એના દ્વારા આ 3 ઉત્સેચકો, આ 3 જનીનો ઉત્સેચકો ઉત્પન્ન કરતે, અને એ ઉત્સેચકોનું કોઈ કામ જ નહીં હોતે, એટલે ઉર્જાનો પણ વેસ્ટ થતે. બરાબર છે. એ માટે આવું ન થાય એ માટે આ પ્રક્રિયાને બંધ રાખે છે આઈ જનીન, રાઈટ. ચાલો, આ વાત થઈ ગઈ પ્રક્રિયાને બંધ રાખવાની. હવે હું પ્રક્રિયાને સ્વિચ ઓન કરું છું, સમજી લો. સેમ સિચ્યુએશન, સેમ જ વસ્તુ લખું છું, પણ સિચ્યુએશન થોડી બદલાશે. હવે સમજો, આ બેક્ટેરિયાની દિવાલ, અહીં હું પહેલાં જનીનો દર્શાવી દઉં. ચાલો, હવે આપણે આ પ્રક્રિયાને સ્વિચ ઓન કરીએ છીએ. સ્વિચ ઓન ક્યારે થાય? જ્યારે એની પાસે પ્રેરક પદાર્થ આવે. પ્રેરક પદાર્થ એટલે કયો? પ્રેરક પદાર્થ એટલે કયો? તો કે ભાઈ લેક્ટોઝ. હવે લેક્ટોઝ હાજર છે એમ સમજી લો કે આ બેક્ટેરિયાની દિવાલ છે, કોષ દિવાલ, એની પાસે ઘણો બધો લેક્ટોઝ આવેલો છે.
હવે લેક્ટોઝ આવી ગયો, સમજી લો. પહેલાં લેક્ટોઝ ગેરહાજર હતો, હવે લેક્ટોઝ હાજર છે. તો શું થશે? તો એક વસ્તુ યાદ રાખજો, આ જે બેક્ટેરિયા છે એની બેક્ટેરિયાની અંદર પહેલેથી જ થોડો પરમિયેઝ ઉત્સેચક હાજર હશે. આમ તો પરમિયેઝ ઝેડ દ્વારા ઉત્પન્ન થાય છે, પણ થોડો પરમિયેઝ એના કોષ રસની અંદર બેક્ટેરિયલ કોષ રસમાં હાજર હશે, યાદ રાખજો. તો શું થશે? તો પરમિયેઝ ઉત્સેચક દ્વારા કયો? પરમિયેઝ ઉત્સેચક દ્વારા લેક્ટોઝ આમાં દાખલ થશે. શેમાં? બેક્ટેરિયામાં લેક્ટોઝ દાખલ થયો. લેક્ટોઝ ક્યાં આવી ગયો? બેક્ટેરિયાના કોષની અંદર, બેક્ટેરિયામાં અંદર આવી ગયો. બરાબર, લેક્ટોઝ આવી ગયો. હવે સમજો, અને હમણાં અહીંયા આપણે અધૂરું રાખીએ થોડું. ચાલો ફરી આપણે જનીનની વાત કરીએ તો કે અહીં છે આરએનએ પોલિમરેઝ. આ આરએનએ પોલિમરેઝ છે, આરએનએ પોલિમરેઝ. બરાબર, આરએનએ પોલિમરેઝે શું કર્યું? પ્રક્રિયાની શરૂઆત કરી પ્રમોટર જનીન દ્વારા, જેથી આઈ જનીને એમઆરએનએ ઉત્પન્ન કર્યો, એમઆરએનએ પ્રોટીન ઉત્પન્ન કર્યો. કયો પ્રોટીન? તો કે ઇન્હિબિટર પ્રોટીન. અરે યાર, એને ઉત્પન્ન કર્યો ઇન્હિબિટર પ્રોટીન, આઈ પ્રોટીન એમ લખો છો. આઈ પ્રો એટલે આઈ પ્રોટીન, ઇન્હિબિટર પ્રોટીન. અને એ શું કરશે? તો એ આ જે ઓપરેટર જનીન છે એની ફરતે આવીને વીંટળાયેલો છે. હાલમાં આ પરિસ્થિતિ છે. હવે સમજો, જેવો લેક્ટોઝ અંદર દાખલ થશે તો લેક્ટોઝનું રૂપાંતર બે ઘટકમાં થશે. લેક્ટોઝનું રૂપાંતર યાદ રાખજો, લેક્ટોઝનું રૂપાંતર બે ઘટકમાં થશે. એક ઘટકનું નામ છે એલોલેક્ટોઝ. હું લખું છું એલોલેક્ટોઝ, યાદ રાખજો. અને બીજો ઘટક છે એ છે લેક્ટોઝ. એટલે લેક્ટોઝનું જ રૂપાંતર થશે, સમજી લેજો, એલોલેક્ટોઝ અને લેક્ટોઝમાં. હવે આ શું છે એલોલેક્ટોઝ અને લેક્ટોઝ? તો એવું સમજો કે લેક્ટોઝમાંથી 99% લેક્ટોઝ જ રહેશે, પણ એમાંથી 1% લેક્ટોઝનું રૂપાંતર એલોલેક્ટોઝમાં થશે. આ એક લેક્ટોઝનું જ સ્વરૂપ છે. લેક્ટોઝ જેવો દાખલ થશે એમાંથી 1% એલોલેક્ટોઝમાં રૂપાંતર થશે લેક્ટોઝનું. રાઈટ? આવું કેમ થશે? તો આના માટે ખૂબ જરૂરી છે આ પ્રક્રિયાને કરવા માટે. જો પહેલાં આ પરિસ્થિતિ તો પહેલેથી હતી જ, સ્વિચ ઓફ હતી જ પહેલાં પ્રક્રિયા. બરાબર, અહીં આરએનએ પોલિમરેઝ છે, પ્રમોટર જનીન પાસે પણ છે, પણ એ પ્રક્રિયાને આગળ વધવા દેતો નથી. કોણ નથી દેતો? તો કે ભાઈ આઈ પ્રોટીન જે છે એ એમણે ઓપરેટર જનીનને ઘેરી રાખેલો છે. એટલે આ આરએનએ પોલિમરેઝ ભલે પ્રમોટર જનીન પાસે હશે, પણ આ ઝેડ, વાય અને એ દ્વારા જે ઉત્સેચકો ઉત્પન્ન થવા જોઈએ એ ઉત્પન્ન થતા નથી. એટલે પહેલાં પ્રક્રિયા સ્વિચ ઓફ જ હતી. બરાબર છે, પણ જેવો લેક્ટોઝ દાખલ થશે, બરાબર, એટલે પહેલાંની પરિસ્થિતિ આ રહ્યા છે. હવે પ્રેરક પદાર્થ લેક્ટોઝ પરમિયેઝ ઉત્સેચકની મદદથી એ લેક્ટોઝ દાખલ થયો. શેમાં? બેક્ટેરિયામાં. બેક્ટેરિયામાં દાખલ થતાની સાથે જ એનું સ્વરૂપ બદલાશે. એમાં 1% એનું સ્વરૂપ બદલાશે એલોલેક્ટોઝમાં, અને 99 એ લેક્ટોઝના સ્વરૂપમાં જ બાકી રહેશે. રાઈટ? હવે શું થશે? તો એક વસ્તુ યાદ રાખજો, આ જે આઈ પ્રોટીન છે જે ઓપરેટર જનીનને ઘેરી રાખેલો છે એ આ એલોલેક્ટોઝથી ખૂબ જ ભારી આકર્ષણ ધરાવે છે. આ આઈ પ્રોટીન જે અહીંયાથી ગયો છે ઓપરેટર જનીનની ફરતે એને ઘેરી રાખેલો છે એ ખૂબ જ વધુ આકર્ષણ ધરાવે છે. કોનાથી? લેક્ટોઝથી નહીં, એના સ્વરૂપથી. કયું સ્વરૂપ? એલોલેક્ટોઝથી. એટલે એ આકર્ષાશે, આકર્ષણ થશે, અને આ એલોલેક્ટોઝની ફરતે આવીને વીંટળાઈ જશે. કોણ? ઓપરેટર જનીનથી છૂટો પડી જશે આ આઈ પ્રોટીન, અને સીધો આવશે કોની પાસે? આ એલોલેક્ટોઝની સાથે એ જોડાઈ જશે. આ જોડાઈ ગયો. કોણ જોડાઈ ગયો? તો કે આઈ પ્રોટીન. જેવો આ એલોલેક્ટોઝ સાથે જોડાઈ જશે એટલે ઓપરેટર જનીન ખુલ્લું પડી જશે, અહીંયાથી આ દૂર થઈ જશે. રાઈટ? જેવો દૂર થશે એટલે હવે આ આરએનએ પોલિમરેઝ આગળ વધશે, આ પ્રક્રિયાને આગળ વધશે, અને ઝેડ દ્વારા
ઉત્પન્ન થશે બીટા ગેલેક્ટોસાઇડેઝ, બીટા ગેલેક્ટોસાઇડેઝ. વાય ઉત્પન્ન કરશે પરમિએઝ, પરમિએઝ. અને એ ઉત્પન્ન કરશે ટ્રાન્સ એસિટાઇલેઝ, ટ્રાન્સ એસિટાઇલેઝ. એ 3 ઉત્પન્ન થશે. રાઈટ. એટલે જુઓ, જેવો આ ઓપરેટર જનીન પરથી આ પ્રોટીન છૂટો પડીને એલોલેક્ટોઝ સાથે જોડાઈ જશે એટલે આખી આ સાઇટ ખુલ્લી બની જશે. એટલે ઓપરેટર જનીન જેવો ખુલ્લું બનશે એટલે પ્રક્રિયા ઓપરેટ થશે અને ઝેડ, વાય અને એ અનુક્રમે બીટા ગેલેક્ટોસાઇડેઝ, પરમિએઝ અને ટ્રાન્સ એસિટાઇલેઝ ઉત્સેચક ઉત્પન્ન કરશે. અને આ જે 3 ઉત્સેચક છે, આ 3 ઉત્સેચક આ જે લેક્ટોઝ છે એનું પાચન કરશે. બરાબર છે. 3 ઉત્સેચક દ્વારા લેક્ટોઝનું પાચન થશે. બરાબર છે. ખાલી લેક્ટોઝનું જ પાચન નહીં થશે. બરાબર છે. આ એલોલેક્ટોઝનું પણ પાચન થઈ જશે. લેક્ટોઝ પ્લસ એલોલેક્ટોઝ, એલોલેક્ટોઝ બંનેનું પાચન થશે. અને બંનેનું પાચન થતાં એનું રૂપાંતર, એનું સ્વરૂપ બદલાશે. બરાબર. લેક્ટોઝનું પાચન થશે અને બનશે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ. ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં એનું રૂપાંતર થઈ જશે. રાઈટ. શું થયું પ્રક્રિયામાં? શું થયું? હું આખી પ્રક્રિયા ફરીથી તમને સમજાવી દઉં. હા, અને આના દ્વારા આ ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ દ્વારા બેક્ટેરિયા ઉર્જા મેળવશે. બેક્ટેરિયા ઉર્જા મેળવે છે. હવે સમજો, હું આખી પ્રક્રિયા તમને આખી સમજાવી દઉં ફરીથી. બરાબર. પહેલાં પ્રક્રિયા આખી સ્વિચ ઓફ હતી આવી રીતે. રાઈટ. કે ભાઈ આઈ પ્રોટીને આઈ જનીને આઈ પ્રોટીન ઉત્પન્ન કર્યો અને એ ઓપરેટર જનીનને ઘેરી રાખેલો છે. એટલે ઝેડ, વાય અને એ જનીનો દ્વારા ઉત્સેચક ઉત્પન્ન થવાનું હમણાં બંધ છે હાલમાં. પણ જેવો લેક્ટોઝ આવશે એટલે પરમિએઝ ઉત્સેચકની મદદથી એ લેક્ટોઝ બેક્ટેરિયાના કોષમાં દાખલ થશે. જેવો એ દાખલ થશે એમાંથી કેટલોક લેક્ટોઝનું રૂપાંતર થશે એલોલેક્ટોઝમાં અને કેટલોક એમનેમ લેક્ટોઝ સ્વરૂપમાં બાકી રહેશે. ધારો કે 1% એલોલેક્ટોઝમાં રૂપાંતર થઈ ગયું. હવે આ એલોલેક્ટોઝમાં ગુણ છે, એ એવો ગુણ ધરાવે છે કે જેની મદદથી આ જે આઈ પ્રોટીન છે એ એનાથી આકર્ષાઈ જાય છે. એટલે એ આઈ જનીન, આઈ પ્રોટીન જે ઓપરેટર જનીનને ઘેરી રાખેલો હતો એને હવે છોડીને સીધો એલોલેક્ટોઝ સાથે આવીને જોડાઈ જશે. એટલે આ આખી સાઇટ ખુલ્લી બની જશે. જેવી ખુલ્લી બનશે એટલે આરએનએ પોલિમરેઝ પ્રમોટર જનીન સાથે જોડાઈને પ્રક્રિયાને આગળ વધારશે. ઝેડ, વાય અને એ અનુક્રમે બીટા ગેલેક્ટોસાઇડેઝ, પરમિએઝ અને ટ્રાન્સ એસિટાઇલેઝ ઉત્સેચક ઉત્પન્ન કરશે. અને આ 3 ઉત્સેચક ઉત્પન્ન થવાની સાથે જ લેક્ટોઝ અને એલોલેક્ટોઝનું પાચન થઈ જશે. શેમાં? ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં, જેને દ્વારા બેક્ટેરિયા ઉર્જા મેળવી લેશે. હવે સમજો, જેવું એલોલેક્ટોઝનું અને લેક્ટોઝનું પાચન થઈ ગયું એટલે આ પ્રોટીન પાછો પોતાના મૂળ સ્થાન પર ઓપરેટર જનીન સાથે પાછો ઘેરી લેશે, જેથી પાછી આ પ્રક્રિયા સ્વિચ ઓફ થઈ જશે. ઓકે. એટલે આપણને એવું લાગે ઉપર જોતાં, ઓફ પ્રક્રિયા જોતાં એવું લાગે કે આ આઈ જનીન જે છે, આ આઈ જનીન પ્રક્રિયાને બંધ રાખે છે, પ્રક્રિયાને એને અટકાવી રાખેલી છે. અહીં એક વિલનનું કામ કરે છે, નેગેટિવ, એક નકારાત્મક નિયમન કરે છે. આપણને એવું લાગે, પણ એવું નથી. ઓકે. લેક ઓપેરોન એક પ્રકારનું હકારાત્મક નિયમન છે. યાદ રાખજો, લેક ઓપેરોન એક હકારાત્મક નિયમન છે. જો અહીં આ આઈ જનીન દ્વારા આઈ પ્રોટીન ઉત્પન્ન ન થાય, બરાબર, અને જો ઓપરેટર જનીનને જો એ ઘેરી ન રાખે તો આ ઝેડ, વાય અને એ જ્યારે જરૂર ન હશે ત્યારે પણ ઉત્સેચકો ઉત્પન્ન કર્યા જ રાખશે. અને ઉત્સેચકો ઉત્પન્ન કર્યા રાખશે જેનાથી શું થશે? ઉર્જા વપરાયા કરશે. અને ઉર્જા વપરાય નહીં, ઉત્સેચક ઉત્પન્ન ન થાય, એ માટે આ આઈ જનીન આઈ પ્રોટીન ઉત્પન્ન કરે છે અને આ ઓપરેટર જનીનને ઘેરી રાખે છે. જ્યારે જરૂર પડે ત્યારે આ ઓપરેટર જનીનને છોડીને
આ ચેનલને છોડી પણ દેશે, ખુલ્લી કરી દેશે, જેથી આ 3 જનની જ્યારે જરૂર પડશે ત્યારે જ લેક્ટોઝ આવશે, તો અને તો જ આ પ્રક્રિયા થશે, અને તો જ એ ઉર્જા વાપરીને આ 3 ઉત્સેચકો ઉત્પન્ન કરશે. બરાબર છે? અને જેના ફળ સ્વરૂપે ફરીથી બેક્ટેરિયાને ઉર્જા મળી જશે. ખ્યાલ આવે છે? એટલે કે આ લેક ઓપેરોન સ્વિચ ઓફ રહેવું જરૂરી છે. એ નકારાત્મક નિયમન નથી, પણ એ એક પ્રકારનું હકારાત્મક નિયમન છે. બરાબર છે? ચાલો, તો અહીં આપણો આ લેક ઓપેરોન સંપૂર્ણ થાય છે, સમાપ્ત થાય છે. થેન્ક યુ.